ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્વાધ્યાયનો 33મો અને 34મો આ બંને દાખલાઓ છે એનો અભ્યાસ કરશું. 33મો દાખલો જે છે એ એક સૂત્રની તારવણીનો છે અને 34મો દાખલો જે છે એ જ સૂત્રની તારવણીમાં કિંમતો મૂકી અને જવાબ મેળવવા વિશેનો છે. તો વન બાય વન જોઈ દઈએ. આ દાખલો જે છે એ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ્સ હોય તો એ એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપરેશન માટે. સ્વાધ્યાયના 14મા દાખલાનો આમાં રેફરન્સ લીધો છે, તો એ પહેલાં એક વખત તમે જોઈ જજો. એ આમ તો તમે કરી જ ગયા છો. ઇઝી દાખલો છે. એમાં સમાંતર બે પ્લેટ વચ્ચે 3 વિદ્યુત ભારોના ગતિપથ આપ્યા છે. એમાં કયો વિદ્યુત ભાર છે એની સંજ્ઞા નક્કી કરવાની છે, ધન છે, ઋણ છે, અને વિદ્યુતભાર માટે Q/M ગુણોત્તર, વિદ્યુતભાર દળ ગુણોત્તર ગોતવાનો છે. એમાંનો એક કણ જે છે એ અહીંયા લીધો છે. હું તમને આકૃતિ જે છે એ પહેલાં સમજાવી દઉં, પછી આપણે ગણતરી કરીએ. તો આકૃતિમાં આ જે છે એ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે અને આ જે છે એ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે અને એની વચ્ચેના વિસ્તારમાં ધનથી ઋણ તરફ આવું એક વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રસ્થાપિત કરેલું છે. આ વિદ્યુત ક્ષેત્ર અચળ છે જેનું મૂલ્ય E જેટલું છે. આ વિસ્તારમાં ધારો કે આ એક કણ છે, આ એક કણ છે જેના પરનો વિદ્યુત ભાર -Q છે, જેનું દળ M છે. એ Vx જેટલા પ્રારંભિક વેગથી આ ક્ષેત્રમાં દાખલ થાય છે. હવે આપણે જાણીએ છીએ કે જો આ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો આ વિદ્યુત ભાર આમ સીધો જતો રહે, રેખીય ગતિ કરે. પણ વિદ્યુત ક્ષેત્ર હોવાને લીધે એનું વિચલન થાય અને આમ ગતિ કરશે. તો આ જે દિશા છે એ x છે, આ y છે, આ થોડું અહીં શિફ્ટ થઈ ગયું છે એટલે તમે XY છે એમ સમજજો. ખાલી યામ અહીંયા દર્શાવ્યા છે. જે પ્લેટ છે એની લંબાઈ L છે, અથવા તો એમ કહી શકાય કે L જેટલા વિસ્તાર સુધી જ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું છે અથવા તો છે. તો આ જે કણનું વિચલન થાય, ધારો કે વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહાર નીકળે અથવા તો L અંતર કાપી લે, ત્યારબાદ ધારો કે આ જે છે એ કણનું વિચલન જે શિરોલંબ દિશામાં થયું છે એ કેટલું છે એ જાણવું એ આપણો પ્રશ્ન છે. અથવા તો તમને એવું સાબિત કરવાનું છે કે વિચલન જે છે એ આટલું છે. તો એકવાર રકમ વાંચી લઉં છું, તમે આકૃતિ ધ્યાનમાં રાખી અને સાથે સાથે સમજતા જજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ M દળ અને Q વિદ્યુતભાર ધરાવતો કણ બે પ્લેટ્સ વચ્ચે x દિશામાં Vx જેટલા વેગથી દાખલ થાય છે. પ્લેટની લંબાઈ L છે અને બે પ્લેટ્સ વચ્ચેનું નિયમિત વિદ્યુત ક્ષેત્ર E છે. પ્લેટના બીજા છેડેથી બહાર આવતી વખતે કણનું શિરોલંબ દિશામાં વિચલન QEL²/2m Vx² છે એમ દર્શાવો. તો આપણે આનું સોલ્યુશન કરી જઈએ. તો ધારો કે કણનું શિરોલંબ દિશામાં વિચલન D જેટલું છે. તો સ્વાભાવિક છે D આપણે ગોતવાનું છે. હવે વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોવાથી કણ અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. એટલે કણની ગતિ જે છે એ અચળ પ્રવેગી ગતિ છે એમ કહેવાય. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી કણનું વિચલન શિરોલંબ દિશામાં D = V0t + 1/2
at² જેટલું થાય. પ્રારંભિક વેગ શૂન્ય હોવાથી, પ્રારંભિક વેગ તો શૂન્ય જ છે, શૂન્ય હોવાથી વિચલન જે છે એ મળશે 1/at² જેટલું. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તો આ સમીકરણમાં કણનો પ્રવેગ જે મળે એ અને સમય, કેટલા સમયમાં એ એલ અંતર કાપે છે, એ જો બંને આપણે ગોતી અને મૂકી દઈએ તો આપણને ડી મળી જશે, જે આપણે ગોતવાનું છે. તો એ વારાફરતી ગોતી નાખીએ. તો કણ પર લાગતું વિદ્યુતીય બળ F બરાબર QE, બળનું મૂલ્ય જે છે એ QE જેટલું થશે. અને ન્યૂટનના બીજા નિયમ મુજબ, ન્યૂટનના બીજા નિયમ મુજબ પ્રવેગી ગતિ કરતા કોઈ પણ કણ પર લાગતું બળ F બરાબર ma થાય. ધેરફોર આ બંનેને કમ્પેર કરી દઈએ. QE બરાબર ma, તો એના પરથી કણનો વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ QE/m થાય. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. આપણે ઘણી બધી વાર કરેલું જ છે. પ્રોટોન ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે એ વખતે સમય ગોત્યો એ દાખલામાં પણ, એટલે કે ઉદાહરણ 8માં પણ આની આપણે એમાં પણ આપણે આ સમીકરણનો જ ઉપયોગ કરેલો છે. તો આ જે છે એ આપણો સમીકરણ 1માં જે પ્રવેગ છે એ મળી ગયો. હવે સમય ગોતી લઈએ. કણનો વેગ vx છે, કણનો વેગ vx છે, તથા તે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તથા તે સમાન વિદ્યુત ક્ષેત્રમાં L જેટલું અંતર કાપે છે, કેમ કે પ્લેટની લંબાઈ છે એ L જેટલી છે એમ આપણને આપ્યું છે. તો ધારો કે આ માટે લાગતો સમય t હોય તો t બરાબર અંતર ના છેદમાં વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી બરાબર L/vx. આમ સમય t એ થશે કાપેલું અંતર L ના છેદમાં વેગ vx, સમીકરણ નંબર 3. તો આ બંને કિંમતો જે છે એ આપણે આમાં મૂકી દઈએ. તો સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમતો સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં મૂકતા d બરાબર 1/2 એ છે QE/m ઇન્ટુ t², એટલે સમીકરણ 3નો વર્ગ કરીને મૂકવાનો, તો L/vx આખાનો વર્ગ. ધેરફોર d બરાબર અંશમાં QE અને L નો વર્ગ આવશે, QEL² છેદમાં 2m અને vx નો વર્ગ. તો આ જે છે એ કણનું શિરોલંબ દિશામાં અથવા તો ઉર્ધ્વ દિશામાં વિચલન કેટલું છે એ તમને આપશે. તો જો અહીંયા QEL²/2m vx² છે એમ આપણે દર્શાવવું છે. તો આ જે છે એ થયો આપણો આન્સર ઓફ ન્યુમેરિકલ 1.33. હવે 34મો જે છે એ પણ આની સાથે જ જોઈ જઈએ. 34માં દાખલામાં આપણને એવું આપ્યું છે, તમે ડેટા કલેક્શન જે છે એ મારી સાથે કરતા જજો. એમાં એવું આપ્યું છે કે vx આ દાખલામાં, એટલે કે 33માં દાખલામાં vx છે એ ધારો કે 2 × 10⁶ મીટર પર સેકન્ડ
0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટ એટલે વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે અને એ 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી એ અત્યારે નથી લખતા વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જો 9.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ્બ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે એટલે અંતર ડી આપ્યું છે આપણને 0.5 સેન્ટીમીટર એટલે 0.5 ઇન્ટુ 10⁻² એટલે કે 5 ઇન્ટુ 10⁻³ મીટર પ્લેટને ક્યાં અથડાશે એટલે આપણે એલ ગોતવાનું છે. થોડુંક તમને સમજાવી દઉં શું આ દાખલો જે છે એ કહેવા માગે છે. આ ધારો કે બે પ્લેટ્સ છે, આ ઉપરની પોઝિટિવ નીચેની નેગેટિવ. અહીંથી ઇલેક્ટ્રોન જે છે એ આમ દાખલ થયો તો હવે એ ધારો કે અહીંયા અથડાઈ ગયો આ પ્લેટને, તો અહીંથી આટલું અંતર કાપ્યા પછી એ પ્લેટને અથડાણો એટલે એલ અંતર જે છે એ કેટલું છે એ આપણે ગણવાનું છે. બાકીના બધા કોન્સ્ટન્ટ જે છે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન માટે એમ કહીએ તો એ 9.31 10⁻31 kg અને એનો વિદ્યુત ભાર Q બરાબર 1.6 10⁻19 કુલમ થશે. તો આ બધી કિંમતો આમાં મૂકી દઈએ, L² ને કરતા બનાવીએ બરાબર 2m Vx² ઇન્ટુ D અપોન Q ઇન્ટુ E. તો આના ઉપરથી L² મળશે. તો ધેરફોર L બરાબર √2m Vx² D અપોન QE. બધી કિંમતો મૂકી દઈએ. √2 ઇન્ટુ 9.1 10⁻31 ઇલેક્ટ્રોનનું દળ, V2 ઇન્ટુ 10⁻6 એનો સ્ક્વેર ઇન્ટુ અંતર 5 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 1.6 10⁻19 ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9.1 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ. આ બધી કિંમત મૂકી અને જો સાદુરૂપ આપવામાં આવે તો આ જવાબ આવશે 1.58 ઇન્ટુ 10⁻² ઇન મીટર એટલે કે 1.58 સેન્ટીમીટર. એટલે પ્લેટની લંબાઈ ભલે ગમે તેટલી હોય પણ 1.58 સેન્ટીમીટર અંતર કાપીને એ અથડાઈ જશે. જો પ્લેટની લંબાઈ 1.58 કરતાં મોટી હોય તો અથડાશે, 1.58 કરતાં નાની હોય તો એ સીધો વિચલન પામી અને બહાર જતો રહેશે. તો આ સ્વાધ્યાયના આમ જુઓ તો છેલ્લા બે દાખલાઓ છે, 33મો અને 34મો, અને એ દાખલાઓ સમજવા માટે અને JEE જેવી પરીક્ષાઓ માટે, નીટ જેવી પરીક્ષા માટે અગત્યનો છે. થેન્ક યુ સો મચ.